નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના બિકાનેરમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો। શ્રી ડુંગરગઢ વિસ્તારમાં બે કાર વચ્ચે અથડામણ થઈ, જેમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। નેશનલ હાઈવે 11 પર આ ઘટના બની છે, જેમાં બંને વાહનોના કુરચે કુરચા ઉડી ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક કારમાં 4 શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા। કહેવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનાર બિકાનેરના રહેનારા હતા। કારમાં એટલી જોરદાર ટક્કર વાગી કે 2 લોકો તો કાચના તૂટી જતા બહાર રસ્તા પર આવી પડ્યા હતા। મૃતદેહને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક કારમાં સવાર લોકો ખાટુ શ્યામના દર્શન કરીને બિકાનેર તરફ વળી રહ્યા હતા, ત્યારે બીજી કારના લોકો ભીંગાના રહેનારા હતા અને કારમાં કુલ 9 લોકો હતા, જેમાં કરણ, દિનેશ, મદન અને સુરેન્દ્રનો આ ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। એક ઇજાગ્રસ્તને બિકાનેર હોસ્પિટલ લઈ જતી વખતે જ મોત થયું છે। ઘટનાના પગલે લગભગ 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો। જી હા મિત્રો, હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડીને અકસ્માતના કારણોની તપાસ કરી છે। તપાસ કરવામાં આવી રહી છે। શું ડ્રાઈવર નશામાં હતા? હાઈવે પર પહેલા પણ એક્સિડન્ટ થયો હતો। હાઈસ્પીડ અને ટ્રાફિકના નિયમોની અવગણના કારણે આ અકસ્માતનો બનાવો બને છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।